બન્યું છે એવું કે ભોળાનાથની જે આ તકલીફ હતી એના વિરોધમાં બ્રહ્માજીએ વિચાર કર્યો ને દેવોને પણ એમાં સાથે પોતાની સાથે લીધા અને દેવો ભેગા મળીને ભોળાનાથને શિખર પર જઈને જ્યાં ધ્યાનમાં બેઠા હતા ત્યાં પ્રાર્થના કરવા આવ્યા છે કે ભોળાનાથ એક કામ કરો, તમે લગ્ન કરો, તમે સ્ત્રીનો સ્વીકાર કરો. ભોળાનાથે કીધું મારે વળી સ્ત્રીનું શું પ્રયોજન, મારે સ્ત્રીની જરૂર નથી. હું મોટા ભાગે તો ધ્યાનમાં બેસતો હોઉં, મને કામ તો મને અડી શકે નહીં, તો એવી રીતે હું સ્ત્રીનું પાલન કેવી રીતે, પોષણ કેવી રીતે કરી શકું, એને આનંદિત કેવી રીતે રાખી શકું, એટલે મારે સ્ત્રીની જરૂર નથી. દેવોએ એમને કીધું પ્રાર્થના કરીને કે પ્રભુ અમારા દેવોના કાર્ય કરવા માટે તમારે લગ્ન કરવા પડશે. ત્યારે ભોળાનાથે વારંવાર પ્રાર્થના સાંભળીને કીધું છે સારું, મને કોઈ યોગ્ય સ્ત્રી મળશે કે જે મને ડગલે ડગલે અનુસરશે તેવી કોઈ સ્ત્રી મળશે તો હું લગ્ન કરીશ. પણ હું લગ્ન કરીશ એ સ્ત્રી સાથે કે જે મને અનુસરે, પણ જે દિવસે એ સ્ત્રીને મારામાં વિશ્વાસ નહીં હોય ને, એ દિવસે મારામાં શંકા થશે, એ દિવસે હું એ સ્ત્રીનો ત્યાગ કરી દઈશ. આવી રીતે ભોળાનાથે વાત પોતાની એક શરત મૂકી છે અને એ શરતને માન્ય રાખીને ભોળાનાથે પાછા પોતે ધ્યાનમાં લીન થયા છે. અને બ્રહ્માજીએ આ બાજુ આવીને દક્ષ રાજાને વાત કરી છે. દક્ષ રાજાના પત્ની સાથે દક્ષને કીધું છે કે તમે એક કામ કરો, પત્ની સાથે તમે ભોળાનાથનું તપ કરો. હા, ભોળાનાથનું તપ એટલા માટે કરો કે તમારા દ્વારા જે પુત્રી જન્મ લેને એ જગદંબા હોય અને જગદંબાની આરાધના પણ કરો. અને આ આરાધનાથી માં જગદંબા જો પ્રસન્ન થાય ને તો વરદાન માંગો કે તમારા ત્યાં પુત્રી સ્વરૂપે માં જગદંબા, માં અંબા, માં આદ્ય શક્તિ જગદંબા પ્રગટ થાય અને એ શિવજીને પરણે, ભોળાનાથને પરણે. આવી અરજી મૂકવામાં આવી છે દક્ષની સામે. દક્ષ પોતાના પત્ની સાથે તપ કરવા નીકળ્યા છે. જોજો આ સમય અને એ સમયમાં કેટલું અંતર છે. જ્યારે કોઈ માતા કોઈ બહેનના શરીરમાં ગર્ભ હોય ને ત્યારે ગર્ભ દરમિયાન માતાજીનું નામ, શિવજીનું નામ, પોતાના ઈષ્ટનું નામ સ્મરણ કરવું, ગ્રંથો વાંચવા. હા, અને હવે તો કેટલું સરળ બનાવ્યું છે કે ગર્ભ સંસ્કાર. આપણા ગાયત્રી પરિવાર વાળા આપણા બેન અને માતાજી કહેતા હતા કે અમે ગાયત્રી પરિવારનો યજ્ઞ કરાવવા જઈએ છીએ. હા, અને યજ્ઞ કરાવીને જે ગર્ભવતી બહેનો હોય ને એમને સામેથી પોતે જાય છે પોતાના ખર્ચે અને વિડીયો કોલ પર ને એવી રીતે ગર્ભ સંસ્કાર ધારણ કરાવે છે. હા, એકવાર જોરદાર જયકાર એમના માટે કે આ કાર્ય એ કરી રહ્યા છે ધર્મનું. માં ગાયત્રી એટલે